મ્યુઝિક રિયાલિઝમ આ કૃતિનું પ્રાણ તત્વ છે. મ્યુઝિક રિયાલિઝમને બાદ કરીને આ કૃતિને પામી ન શકાય. એક રીતે જોઈએ તો અહીં છે કે આદિવાસીઓની ઉત્પત્તિથી માંડી આજ સુધીના પ્રલંબ સમયપટ ઉપર વિસ્તરેલી આ કથામાં શાશ્વત અને સાંપ્રતને અનાગત સાથે જોડવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો હોવાથી આ બે અંતિમોને સાધવા સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસની ટેકનિકનો ઉપયોગ પણ કરવો પડ્યો છે અને તેમાં ક્યાંક કૃતજ્ઞતા વર્તાતી નથી. તે આ કૃતિની વિશેષતા છે. બનાવટ નથી લાગતી. છીલુઘડીમાં પ્લેટોની આદર્શ નગરની સંકલ્પના કે પછી ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રની કલ્યાણગ્રામ કે દર્શકની સ્વપ્નગ્રામ કે પછી કુંદરિકા કાપડિયાની નંદીગ્રામ જેવી જ ગાંધી છાયાની યુટોપિયન સંકલ્પના તો અહીં છે જ, પણ તે સીધી પ્રક્ષેપવાને બદલે લેખિકાએ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ અને ફ્લેશબેકની ટેકનિકને આધારે મ્યુઝિક રિયાલિઝમમાં ઢાળીને આદિવાસી સમાજના વાસ્તવના તથ્યને કળાના વાસ્તવમાં રૂપાયિત કરી બતાવ્યું છે. એમાં લેખિકાની ક્રિએટિવિટીનો સંસ્પર્શ અનુભવવા મળે છે. એ વાતનો સ્વીકાર પણ કરવો જ પડે. બીજી એક વાતનો ખ્યાલ રાખવો પડે કે આર કે નારાયણની માલગુડીની જેમ છીલુઘડી પણ ફિક્શનલ વિલેજ છે, કલ્પના લોક છે. છીલુઘડી નામથી જ સંમોહન પેદા કરવાનો આ એક સફળ પ્રયાસ છે. કવાડિયા પર્વત આ કથાનો નેરેટર છે. એ જ તો આ કથાનું પ્રમુખ પાત્ર છે. જમના નિરંતર વહેતા સમયનું, પ્રકૃતિનું, સ્ત્રી ચેતનાનું પ્રતિરૂપ છે. પ્રેમ અહીં સનાતન તત્વ તરીકે, સદાકાળ અદૃશ્ય તત્વ તરીકે સાધ્યંત અનુભવવા મળે છે. આ નવલકથામાં ઝરણા, પદ્મસેન, સમર, જયમાલા, જમના, રાયસિંગની પ્રેમ ગાથાઓ પણ છે. બલકે આ નવલકથાનું જે મેન સબસ્ટેન્સ છે પ્રેમ તત્વ,